ઓમ શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 875 મુંબઈ. ઓમ પરમ કૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપરમત સંયમ ને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પત્રાંક 534 મુંબઈ, કારતક સુદ 3 બુધવાર. શ્રી સત્પુરુષને નમસ્કાર. શ્રી સૂર્યપુર સ્થિત વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે શ્રી મોહમહી ભૂમિથી જીવનમુક્ત દશા ઈચ્છક શ્રી ના આત્મશ્રુતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે તમારા લખેલા 3 પત્રો થોડા દિવસને અંતરે પહોંચ્યા છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. એ આદિ જીવની વિષમ દશા કહી. પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ માર્ગ મને દેખાતી નથી, કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે અને સહજ ઐશ્વર્ય છતાં પ્રયત્ન કરે છતે તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. તે યોગથી મારી નિવૃત્તિ કર. તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. એવા ભાવના 20 દોરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ છે, તે દોરા તમને સ્મરણમાં હશે. તે દોરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણ આવૃત્તિનો હેતુ છે. બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે અને જે પરમાત્માને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા ને તે આચરણને વિશે મિથ્યા આગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે. તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. યોગ વાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી, એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધ્યન સૂત્ર વિચારશો, પણ તે કુળ સંપ્રદાયના આગ્રહાર્થ નિવૃત્ત કરવાને વિચારશો. કેમ કે જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે, તે પરમાર્થરૂપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જે પરમાર્થથી ચૂકે છે. માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેના સાધન વૈરાગ્ય અને ઉપશમર્થે યોગ વાસિષ્ઠ ઉત્તરાધ્યન આદિ વિચારવા યોગ્ય છે. તેમજ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે.
આત્મ સ્વરૂપ પ્રણામ. શ્રી નિત્યનિયમાદિ પાઠમાંથી શ્રી સદગુરુ ભક્તિ રહસ્ય, ભક્તિના 20 દોરા. હે પ્રભુ શું કહું, દીના નાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હે પ્રભુ કહેતા ભગવાનનું જે શુદ્ધ સ્વરૂપ અથવા સદગુરુનું શુદ્ધ સ્વરૂપ કે નિશ્ચયને પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ, એ પર લક્ષ જવો જોઈએ. અહો તેનું વર્ણન થઈ શકે તેવું નથી, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. એવું તે અદ્ભુત છે, તેનું ધ્યાન કરવા યોગ્ય છે. અંતરાત્મા થયા પછી જીવ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ તે પરમાત્મા પ્રત્યે જ વળે છે. તે જ મારું દિનનું હિત કરનાર છે, મારા નાથ છે, કરુણા સાગર છે. સી સત્પુરુષની કરુણા છે, દયા છે, પ્રેમ છે. આપ એવા છો અને હું તો અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને સર્વ દોષનું ભાજન છું. સર્વ દોષમાં મુખ્ય એવું મારું અજ્ઞાન છે, બાહ્ય આત્માપણું છે. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. તેથી મને મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ ક્ષણ પણ કોઈ વખત થતો નથી. શુભ અશુભમાં જ હું લાગી રહ્યો છું, પણ શુદ્ધ ભાવ કે જે જીવને સંકિત પમાડી મોક્ષ તરફ વાળે તે જીવ આવ્યો નથી. ત્યાં સુધી તારું જે શુદ્ધ સ્વરૂપ તેમાં વૃત્તિ જોડીને એકલયપણે, ભક્તિપણે, સર્વાર્પણપણે રહેવું જોઈએ. સર્વત્ર તને જ જોઉં એવો પ્રેમ લગ્ની એ નથી લાગી. બધે આત્મા જવું એમ પ્રભુશ્રીજીએ કહ્યું છે, તે પણ થતું નથી. પ્રભુ આપ સમીપ જ બેઠા છો એમ જાણીને બધું વર્તન ક્યારે થશે? સર્વભાવ પ્રભુમય થતા નથી. તે માટે લઘુતા, દીનતા, વિનયભાવ જાગવો જોઈએ. સત્પુરુષને આશરે કંઈક સમજણ આવે તો સાથે અત્યંત નમ્રતા, વિનય આવવા જોઈએ. હે પરમ સ્વરૂપ, આપને હું શું કહું? નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાહી, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાહી. ગુરુદેવની આજ્ઞા રાગ દ્વેષ રહિત સંભાવમાં રહેવાની છે. તેમાં અચળપણે ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર વર્તાતું નથી. શ્રદ્ધા મેરુ પર્વત જેવી અચળ દ્રઢ જોઈએ. એ ગમે તે થાય, સંજોગો ગમે તેવા બને, પરંતુ આત્મા જે કૃપાઉદેવે સમજાવ્યો છે તે સાચો છે. એવી જે શ્રદ્ધા તે અડગ રહે. આમ અચળપણે આજ્ઞા આરાધવા માટે તારામાં મને વિશ્વાસ અને બહુમાન જોઈએ કે તું કહે છે તે જ સત્ય, તે જ હિત છે. સાચું સુખ સત્પુરુષના કહેવા પ્રમાણે જ ચાલવામાં છે. તેમના વચનામૃત વાંચી તેમના પ્રત્યે બહુમાન થાય, વિશ્વાસ આવે કે મારો હિત આમાં છે, તો પછી તારી આજ્ઞા અવશ્ય આરાધાય. તારું જ્ઞાન, તારી દશા તેનું ભાન થઈ પરમ આદરભાવ પ્રગટે ને મારા દોષો જઈ વિનય આદિ ગુણો પ્રાપ્ત થાય. એમ બાહ્યમાંથી નિવર્તી અંતરાત્મા થઈ પરમાત્મા પ્રત્યે લીન થવાનો ઉપાય સંકિતનો માર્ગ આ દોરાઓમાં વર્ણવ્યો છે. સંકિત થવાના એક પછી એક સાધન બતાવે છે. પ્રથમ શુદ્ધ ભાવ, સર્વતુજ રૂપ, લઘુતા, દીનતા અથવા અવંચકપણે શરણે રહું, આજ્ઞા અચળપણે આરાધું વગેરે. જોગ નથી સત્સંગનો, નથી સતસેવા જોગ, કેવળ અર્પણતા નથી આશ્રયનો યોગ. સત્સંગનો જોગ નથી,
અને સત્સંગમાં જે આજ્ઞા મળી છે તેનું સેવન થવું જોઈએ તે થતું નથી. અથવા સત્પુરુષની કંઈક સેવા મળે તો ઉલ્લાસ ભાવ રહે, તેવી સેવા ન મળે ત્યારે સેવા કરવાની ભાવના થવી જોઈએ તે પણ થતી નથી. અથવા આત્મધર્મ પામવા માટે પુરુષાર્થ કરવો જોઈએ તે થતો નથી. જોગ નથી એટલે યોગ્યતા નથી એમ પણ અર્થ બેસે. સત્પુરુષની આજ્ઞામાં સર્વ પ્રકારે રહેવાય એવી કેવળ અર્પણતા નથી. પરમાત્મા પ્રત્યે એકતા થવાથી અને તે આશ્રય ભાવનો અનુયોગ વિચાર કરવાથી પણ શુદ્ધ સ્વરૂપ પામી શકાય છે. સદગુરુને આશ્રય મન વચન કાયાના યોગ પ્રવર્તાવે, હું પણ ત્યાગે, અભિમાન હું પણ દરેક ક્રિયામાં થાય છે, તે જ સંકિત થવામાં આડું આવે છે. તે મૂકીને સત્પુરુષે જે વિચાર્યું છે, જે કર્યું છે અને કહ્યું છે તે જ ખરું છે, માટે હું તેને અનુસરીને જ વર્તું. મારે મારું પોતાનું સત્પુરુષથી જુદું કે વિશેષ કંઈ કહેવા કરવાનું નથી એમ માત્ર આશ્રય વર્તવું જોઈએ તે થતું નથી. હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. હું સર્વથા કર્મને વશ છું, વિષય કસાયને આધીન પામર છું. જેમ કોઈ લંગડાને ગાડીમાં નાખીને ફેરવે તેમ આ દેહને આધીન ને કર્મને આધીન મારે વર્તવું પડે છે. એવો હું તે શું કરવા સમર્થ છું. પ્રભુશ્રીજી કહેતા કે એક તણખણાના 2 કટકા કરવાની અમારી શક્તિ નથી, તો મારી કંઈ કરવાની શી શક્તિ છે. માત્ર કર્માધીન નિમિત્તાધીન છું એવું પોતાનું પામરપણું સમજાય તેને વિવેક કયો છે. તે આવે તો સાચું શું તે તરફ લક્ષ જાય. વિવેક એટલે હું કાંઈ જાણતો નથી, જ્ઞાની જાણે છે એવો સત્ય વિચાર જાગે પછી જ સત્પુરુષાર્થ આવે. પરંતુ હું વિવેક શૂન્ય છું. જે કામ પોતાથી થાય તેવું ન હોય તેમાં અન્યની સહાય લેવાય છે. તેમ મોક્ષ પોતાની મેળે પ્રાપ્ત થઈ જાય એમ નથી, તેમાં સત્પુરુષની સહાય જોઈએ. સંસારમાં જીવ અનંત કાળથી ગોથા ખાય છે, ત્યાં ભગવાનના ચરણનું શરણ લે, મરણ સુધી છોડે નહીં તો સમાધિ મરણ થાય. એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. સાચા પુરુષનું શરણ લીધું તો કંઈ ચિંતા રહે નહીં. મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા. એટલે શરણ ભાવ કરી સમાધિ મરણની ભાવના કરી લેવી જોઈએ. પછી ગમે તેવા વ્યાધિ સંકટ આવે પણ ધીરજ ન છોડે. મોટાના શરણથી નિર્બળ પણ બળવાન થાય છે. સત્પુરુષનું શરણ છે કેવળ જ્ઞાન થતાં સુધી ખપનું છે. તેથી ભવ ન જાય તેવું દ્રઢ થવું જોઈએ, પણ હજુ તે શરણ ભાવ આવ્યો નથી. અચિંત્ય તુજમાં હાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. હું આવો પામર છું ને હે પ્રભુ, તમારી શક્તિ અને પ્રભાવ તો અલૌકિક છે. ત્રણેય કાળમાં દુર્લભ એવા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. તેનો વિચાર આવતા ઉલ્લાસ થઈ આવવો જોઈએ. સત્પુરુષ મળ્યા તો સંસારરૂપી વન પાર કરવા ચોખ્ખો ધોરી રસ્તો મળ્યો. તેથી મુમુક્ષુને મૂંઝવણ ટળી જતા કેટલી પ્રફુલ્લતા આવે. આવા પુરુષનો જોગ કોઈ મહાપુણ્ય થયો, તેનો મહાત્મ અપાર છે. ગમે તે ગતિ થાય તો પણ જો શરણ છે તો અવશ્ય મોક્ષે લઈ જશે. આ કાળમાં આવા પુરુષ મળ્યા તે અહોભાગ્ય. એક વચન પણ ખરા હૃદયથી આરાધે તેનું કલ્યાણ થશે. પુરુષાર્થ કરવો જોઈએ. આત્માની દાજ રાખી સત્પુરુષ પર પ્રેમ વધારે
તેમ તેમ બોધ પરિણમે. પરંતુ મને સત્પુરુષનો મહાત્મા લાગ્યું નથી, તેથી પરમ પ્રેમનો એક અંશ પણ મારામાં નથી. તેમના વચન સાંભળી ઉલ્લાસ ભાવ સ્નેહ આવે તેમ થતું નથી. લગ્નના ગીત ગાતા ઉત્સાહમાં ઘાંટો બેસાડી દે તેવો ઉત્સાહ પરમાર્થ ભક્તિમાં નથી. સંસારનો સ્નેહ પલટાઈને ભગવાન પ્રત્યે થવો જોઈએ. તે અપૂર્વ સ્નેહ પ્રગટે તો સાચી અગ્નિનો એક તણખો જેમ બધું રૂ બાળી મૂકે, તેમ એક અંશ સ્નેહ આવે તો બધા કર્મો બાળી નાખે. માથે અનંતકાળના કર્મોરૂપી બોજો છે. ઘણું કામ કરવાનું છે, તે માટે પરમ પ્રભાવ બળ જોઈએ તે નથી. સિંહનો શિકાર કરવા જતાં સસલાથી બીએ તે કેમ પાલવે? તેમ સંસારના બંધનો તોડવા બળ, હિંમત, પુરુષાર્થ જોઈએ તે નથી. અચળ રૂપ આ શક્તિ નહીં, નહીં વિરહનો તાપ. કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. આત્મ સ્વરૂપ પામવા માટે સતત ઈચ્છા, લગ્ની, રટણ એ લાગવું જોઈએ તેવી આસક્તિ મારામાં નથી. ક્ષણિક વસ્તુઓમાં આસક્તિ છે. જૈસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. વળી વીરામાં દુઃખ થવું જોઈએ, ઝંખ ના રહેવી જોઈએ તે પણ નથી. કૃપાદેવે પ્રભુને લખ્યું હતું કે વીરામાં પણ કલ્યાણ છે. વીરામાં પણ જો સત્પુરુષ વિશે સાંભળે ને પ્રેમ વર્ધમાન થાય તો હિતકારી છે, પણ તેવો વીર અગ્નિનો તાપ લાગવો જોઈએ. વળી તારી સર્વ જીવો પ્રત્યે અત્યંત કરુણા, અલૌકિક પ્રીતિ છે. કોને તારું ને કોને પાર ઉતારો એવી નિષ્કારણ કરુણા છે. જે તીર્થંકરો તથા જ્ઞાનીઓ મોક્ષે ગયા છે તેમણે પરમ પ્રેમથી પોતાને તથા પરને તારવા ભારે પુરુષાર્થ કર્યો છે. નિરંતર પ્રમાદ રહિતપણે પુરુષાર્થ કરી સર્વ કષ્ટોને સહન કરીને પોતે મોક્ષે ગયા ને સાથે કેટલાયને તાર્યા. તે એક તાર તન્મય પ્રીતિ અથવા આવેશપૂર્ણ ભક્તિની કથા પણ વિચારવી, સાંભળવી આ કાળમાં દુર્લભ થઈ પડી છે. તે માટે ખેદ થવો જોઈએ તે થતો નથી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન. સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન. આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા ભક્તિ એ મુખ્ય સાધન છે. આત્માર્થે વાંચવું, વિચારવું, બોધ સાંભળવું, જ્ઞાન, ધ્યાન એ સર્વ ભક્તિ છે. તે ભક્તિનો રંગ ક્યારે લાગે કે દેહ તે હું નહીં, હું આત્મા છું એમ સમજાય તો પરમાં પ્રીતિ છે. ત્યાંથી ફરીને આત્મ સ્વરૂપ પ્રત્યે અથવા સત્પુરુષ જે તે લક્ષ કરાવે છે તેમના પ્રત્યે પ્રેમ, બહુમાન, ભક્તિ પ્રગટે. જેમણે આત્માનો લક્ષ કરાવ્યો અને આત્માને સર્વ દુઃખથી મુક્ત કરવામાં જે નિમિત્ત છે એવા જ્ઞાની ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ જાગે. શાસ્ત્રમાં ભક્તિના 9 ભેદ બતાવ્યા છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. શ્રી બનારસીદાસ. તેમાં એકતા, સદગુરુનું શુદ્ધ સ્વરૂપ અને પોતાનું શુદ્ધ સ્વરૂપ બે એક જ છે એવો અનુભવ થાય ત્યાં પરાભક્તિ છે. આત્માનું દર્શન, જ્ઞાન, સુખ પ્રગટે છે. કહ્યું છે કે ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. અહીં ભક્તિ એટલે આત્મ સ્વરૂપ ધર્મનો માર્ગ. તે પામવો દુર્લભ છે. તે પરમાર્થ પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે યથાર્થ પ્રેમ પ્રગટે તો જ પમાય છે. એવા ભક્તાત્મા સત્પુરુષના સંગથી ભક્તિનો રંગ આત્મા પામવાની તાલાવેલી લાગે છે. એવી ભક્તિ મારામાં નથી. વળી ભજન, કીર્તન, સ્તવનમાં દ્રઢ લક્ષ, એકાગ્રતા, તન્મયપણું આવવું જોઈએ તે પણ આવતું નથી.
મનુષ્ય ભાવ પામીને મારે શું કરી લેવાનું છે તેનો સ્પષ્ટ ખ્યાલ પણ નથી. ધર્મ અથવા કર્તવ્ય શું છે તેની સમજણ નથી. તેથી બીજી વસ્તુમાં રોકાઈ રહ્યો છું. સત્સંગના ક્ષેત્રમાં આત્માની વાત થતી હોય ત્યાં એવા વિચાર જાગે અને કર્તવ્યની સમજણ પડે, પરંતુ તેવા ઉત્તમ સ્થળે રોકાવાનું બની શકતું નથી. સત્સંગનો લાભ લઈ શકાતો નથી. કાળ દોષ કડીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. કડી કાળને લઈને ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. તે પ્રાપ્તિ થાય તો પણ સાધના કરવી દુર્લભ છે. ક્ષેત્રનો પ્રભાવ હોય તેમ કાળનો પણ પ્રભાવ છે. આ કાળમાં બધા નિમિત્તો ધર્મને વિપરીત થાય તેવા છે. નિવૃત્તિના સ્થળે સત્પુરુષનો યોગ હોય ત્યાં કાળ કાંઈ નડતો નથી. પ્રભુ શ્રીજી હતા ત્યારે તેમની સમીપે ચોથા આરા જેવું લાગતું. બોધ અને ભક્તિથી આત્મા ઠરતો, સંસારનું વિસ્મરણ થતું. તેમ આવા વિપરીત કાળમાં પણ જો જીવ સત્પુરુષની આજ્ઞા અનુસાર ભક્તિ કરવાનો નિયમ કરે, વ્રત ત્યાગ દ્વારા મર્યાદા કરે અને તેને દ્રઢ રીતે વળગી રહે તો ધર્મ સાધન બની શકે. એમ મર્યાદા એટલે આજ્ઞા આરાધનરૂપ ધર્મ એ જીવને બચાવી શકે. સત્પુરુષની આજ્ઞામાં લક્ષ રાખે તો પાપ કરતો અટકે. સત્પુરુષની આજ્ઞારૂપી અંકુશ છે, છતાં તે અંકુશમાં વર્તાતું નથી. નિયમિત ધર્મ આરાધન કરવા કહ્યું છે તે થતું નથી. તે માટે વ્યાકુળતા, મૂંઝવણ થવી જોઈએ, તે પણ થતી નથી. મારા કેવા ભારે કર્મ છે. કૃપાઉદયે કહ્યું છે કે ભારે કર્મી જીવો આ કાળમાં અવતરે છે. તેથી ધર્મની જિજ્ઞાસા ઘટતી જાય. લોકોમાં વાહવા કેવડાવવા બધું કરે. પરમાર્થ જે આત્માનું હિત સાથી થાય એ સૂચતું નથી. નિરંકુશતા વધતી જાય છે. મા બાપનું કહ્યું ન માને તો ભગવાનનું કહેલું શું વિચારે? ભગવાન હતા એ જ ન માને. શાસ્ત્રોને કલ્પના માને અને પોતાની કલ્પનાએ સ્વચ્છંદે બધું પ્રવર્તન કરે. બીજા કામ આડે પરમાર્થ માટે અવકાશ જ નથી. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ. સેવા સત્પુરુષે જે આજ્ઞા આપી છે તેની આરાધના એટલે આત્માની ઉપાસના થતી નથી. આળસ, ઊંઘ, પ્રમાદ, વિકથા આદિ તેમાં પુરુષાર્થ કરવા દેતા નથી. દેહ અને ઇન્દ્રિયોને અર્થે બધું પ્રવર્તન થાય છે. ખાવું, પીવું, હરવું, ફરવું, નાહવું, ધોવું, ઊંઘવું, જોવું, સૂંઘવું, સાંભળવું વગેરે દેહ અને ઇન્દ્રિયના કાર્યોમાંથી આત્માને પોતાનું હિત કરવાનો અવકાશ જ મળતો નથી. દેહને રાજા બનાવી દીધો છે ને આત્મા નોકર થઈ ગયો છે. આત્મા સુખી છે કે દુઃખી તે વિચારવાનો પણ વખત નથી. મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એ સંભાળ લેવાતી નથી. આત્માર્થે કંઈ પુરુષાર્થ થતો નથી. દેહ અને ઇન્દ્રિયથી પ્રાપ્ત થતા બાહ્ય પદાર્થો છે, તેમાં રાગ કરીને જીવ કર્મબંધ કરી રહ્યો છે. તે બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિને આત્માના હિતમાં જોડાવા અહીં બોધ કર્યો છે. બાહ્ય આત્મા મટી અંતરાત્મા થવા આ 20 દોહામાં સમજાવ્યું છે. મન વૃત્તિને આત્મામાં જોડવાના સાધન જેવા કે અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન ઇત્યાદિ છે. તેથી મન આત્માને આધીન થાય અને દેહ અને ઇન્દ્રિયોને આત્માર્થે પ્રવર્તાવી શકાય, પરંતુ તે પણ મારાથી બનતું નથી.
તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી, નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગ્રહાદિક માહી. હું દેહ અને ઇન્દ્રિયને વશ છું. ત્યાં સત્પુરુષ સિવાય કોઈ બચાવે તેમ નથી, પરંતુ તેમનો મને વિયોગ છે. કોઈ પ્રિયજનનો કે હિતસ્વીનો વિયોગ થાય તો ઘડી ઘડી સાંભળે, પરંતુ વચન અને નયન દ્વારા વૃત્તિ બહાર ફરતી હોવાથી તેવું સ્મરણ પણ થતું નથી. વિયોગ હોય છતાં ચિત્ત ત્યાં લાગ્યું હોય તો તેનું જ રટણ રહે અને નજર સામે તેની જ મૂર્તિ દેખાય. જે રીતે પ્રવૃત્તા તે બધું યાદ આવે, પરંતુ આમ તેમ બધે જોયા કરે, નકામું બળબડ બોલ્યા કરે, તો ભગવાન સી રીતે સાંભળે? વચનથી વેર કે પ્રીતિ થાય છે, તેથી ભવ ઊભા થાય. નયન પણ બહાર વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ કરાવી ઘણા કર્મ બંધાવે છે, તેથી એ બંનેનો સંયમ કરવો જોઈએ. સત્પુરુષના વિયોગમાં તેમનું શરણ લઈને વચન નયનને સ્મરણ, કીર્તન, દર્શન આદિમાં રોકવા, બીજેથી રોકીને ગુપચૂપ આત્માર્થ સાધી લેવો, લોક પ્રસંગ ઘટાડી આત્માર્થમાં લાગી રહેવું. વળી જે તારા ભક્ત નથી તેઓ આસક્તિપૂર્વક સંસારની ખટપટમાં લાગી રહ્યા છે, તેમના પ્રસંગમાં આવતા તન્મય થઈ જાઉં છું. તેમ ન કરતા તે પ્રત્યે ઉદાસ ભાવ, ઉપેક્ષા ભાવ રહેવો જોઈએ. તેમજ ગ્રહ કુટુંબ આદિના કાર્યો ઘણા આનંદ સાથે કરું છું, પરંતુ તેમાં મારાપણું કરવાથી આત્માને બંધન કરી દુઃખમાં લઈ જશે એમ સમજી ત્યાં પણ ઉદાસ રહેવું જોઈએ. જ્ઞાની ગ્રહવાસને ભાલા સમાન અને કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, તેમ મને થતું નથી. નકામી વાતોમાં વખત કાઢી નાખે, અરીસામાં જોઈને કલાક ખોટી થાય. ઘરના કાર્યમાં જરૂર પૂરતો વખત આપી દેહ પાસે ભક્તિ, ધર્મ ધ્યાન વગેરે કામ કરાવવું, આત્માર્થે બને તેટલું ખોટી થવું. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાહી, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ભગવાન યાદ આવે તો ભગવાનનું માતમ લાગે, તેને બદલે હું કેમ વખણાવું, કેમ સારો દેખાવું, એમ અહંભાવ રહે છે. જન્મથી જ અહંભાવનો અભ્યાસ થવા માંડે છે. પોતાનું સ્વરૂપ વિસારીને જ્યાં જન્મ ત્યાંની પરિસ્થિતિમાં મારાપણું થઈ જાય છે. દેહ તે હું, મારું આ નામ, આ મારા સગા, આ મારું ગામ, આ મારું ઘર વગેરે જે જે સંયોગો પ્રાપ્ત થાય તેમાં એટલો બધો અહંભાવ અને મમત ભાવ થઈ જાય છે કે નિરંતર તેના જ સંકલ્પ વિકલ્પ થયા કરે છે. આ વિપરીત સમજણ છે, તે જ મિથ્યાત્વ છે. પર વસ્તુમાં અહંભાવ મમત ભાવ થઈ ગયો છે, તે દૂર થાય તો સંકિત જાગે અને હું દેહાદિથી ભિન્ન આત્મ સ્વરૂપ છું તે મનાય. પરંતુ અત્યારે તો સપનાની સૃષ્ટિમાં ગૂંચવાઈ જવાય તે મોહરૂપ નિદ્રાથી ઉત્પન્ન થયેલા આ સંસારરૂપ સપનામાં એકાકાર થઈને દુઃખી થઈ રહ્યો છું. પરંતુ ત્યાં લક્ષ ફરે કે હું આ નહીં, હું તો શાશ્વત છું. હાલ માનું છું તે અવસ્થા તો થોડા કાળ માટે છે, તો જાગૃત થાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. પ્રભુશ્રીજી કહેતા, તું વાણિયો નહીં, તું બ્રાહ્મણ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, ગરડો નહીં, જુવાન નહીં, એ પર વિચાર કરે તો ભૂલ સમજાય. સત્પુરુષ રાત દિવસ આત્માના પુરુષાર્થમાં રહે છે, તો આપણે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. સત્પુરુષે બોધ કર્યો હોય અને આજ્ઞા આપી હોય તે નિરંતર વિચારે, હૃદયમાં કોતરી રાખે. વેદના આવે, સંજોગો વિપરીત હોય તો પણ ભૂલાય નહીં.
તો તે સ્વધર્મ સંચય કર્યો કહેવાય. ધર્મ મન, વચન અને કાયાથી આરાધે તે પોતે કરવું, અન્ય પાસે કરાવવું, અને કોઈ કરતું હોય તો તેને સારું કહેવું, એ અનુમોદના કરવી, એમ 9 પ્રકારે ધર્મ ભાવના વર્ધમાન થાય છે. બીજી વાત કરવા કરતાં ધર્મની, સત્સંગની વાત કરીએ તો લાભ થાય. ચોથા આરામાં સત્પુરુષો ઘણા વિચરતા, તેથી તેમનો બોધ પામવો સુલભ હતો. આ કાળમાં તો મહાપુણ્ય હોય તેને ક્વચિત મળે, માટે જે આજ્ઞા, બોધ વગેરે પ્રાપ્ત થયું હોય તેને અત્યંત દુર્લભ સમજી આરાધવું, નિરંતર લક્ષ્ય રાખી પોષવું. જેમ કે એક શેઠ વ્રત થયા હતા. તેમણે એક દિવસ સગા વગેરેને પોતાને ત્યાં એકત્ર કર્યા અને પોતાના 4 છોકરાઓની વહુ હતી તેમને બોલાવીને દરેકને ડાંગરના 5-5 દાણા આપ્યા. તેમાં સૌથી મોટી હતી તેણે વિચાર્યું કે ડોસાનું મગજ ખસી ગયું છે, તેથી બધાની વચ્ચે કંઈ દાગીનો કે કિંમતી ચીજ આપવાને બદલે આવા દાણા આપ્યા. એમ વિચારી તેણે તે ફેંકી દીધા. બીજીએ વિચાર્યું કે દાણા તો ખાવા માટે હોય, એમ વિચારી છોડા ઉખેડીને ખાઈ ગઈ. ત્રીજીએ વિચાર્યું કે સસરાજીએ દાણા આપ્યા છે તે નકામા તો નહીં હોય, કોઈ વાર કામ લાગશે, એમ વિચારી ડાબલીમાં સાચવીને સંગ્રહી રાખ્યા. ચોથી સૌથી નાની વહુ હતી તે બહુ વિચક્ષણ હતી. તેણે તે 5 દાણા પોતાને પિયર મોકલી તેને વવરાવ્યા. નવા દાણા થયા. તેનાથી બીજે વર્ષે ફરી ખેતી કરાવી. એમ 5 વર્ષ કરાવ્યું. તેથી તો ઘણા ગાડા ભરાય એટલી ડાંગર થઈ. 5 વર્ષ પછી શેઠે ફરીથી બધાની વચ્ચે બોલાવી દાણાનું શું કર્યું હતું તે પૂછ્યું. 2 જણીએ પોતાની વાત કહી. ત્રીજીએ પોતે સંગ્રહેલા દાણા લાવીને બતાવ્યા. ને ચોથી વહુએ કહ્યું તે દાણા લાવવા તો ઘણા ગાડા જોઈશે. પછી તે મુજબ પોતાને પિયરથી ગાડાને ગાડા ભરીને દાણા આણ્યા. આથી શેઠે તેને ઘરની તિજોરી સોંપી. જેણે દાણા સાચવી રાખ્યા હતા તેને ઘરની બીજી દેખરેખ સોંપી. જે ખાઈ ગઈ હતી તેને રસોડાનું કામ સોંપ્યું, અને જેણે દાણા ફેંકી દીધા હતા તેને સાફસૂફ કરવાનું કામ સોંપ્યું. આ પરથી સમજવાનું છે કે સત્પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય તેને વિસારી ન મૂકતા સંગરવી અને જેટલો બને તેટલો પુરુષાર્થ કરી આત્મારૂપી ધર્મવૃક્ષને વર્ધમાન કરવું. પ્રથમ સંકિત શ્રદ્ધા થાય, પછી સ્વધર્મ સંચય થઈ શકે. સત્પુરુષ દ્વારા મળેલી આજ્ઞા આરાધે તો તે સંકિત થવાનું બળવાન કારણ છે. શાસ્ત્રમાં ધર્મ 4 પ્રકારે કયો છે. અહિંસા ધર્મ, સ્વરૂપ ચિંતવનરૂપ ધર્મ, રત્નત્રય એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધર્મ, અને ક્ષમા આદિ 10 લક્ષણરૂપ ધર્મ. આ પ્રમાણે સમજીને ધર્મ આરાધે તેથી આત્માનું સ્વરૂપ સમજાય અને આત્માના ગુણો દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ છે તે પ્રગટ થાય. એ રીતે આત્મધર્મની વૃદ્ધિ થતાં સંસારની વાસના દૂર થાય ત્યારે સંસારના પદાર્થોથી નિવર્તે. પરંતુ જ્ઞાની ન મળે ત્યાં સુધી ખરો ધર્મ શું તે સમજાતું નથી. લૌકિક રીતે અનેક માન્યતાઓ થઈ ગઈ હોય. જપ તપ વગેરે ઘણું કરે, માને કે હું ધર્મ કરું છું, પરંતુ ત્યાં વાસના સંસારની હોય તેથી સંસારની જ વૃદ્ધિ કરે. લૌકિક વિચારો ત્યાગીને સત્પુરુષની વાત પર લક્ષ્ય આપે તો આત્માનો લક્ષ્ય થાય. જગતમાં ધર્મ તો ઘણા કરે છે, પરંતુ ત્યાં જ્ઞાન કેમ થતું નથી? પોતે પણ અત્યાર સુધી ધર્મ અનેક રીતે કર્યો હશે, છતાં સંસારથી મુક્ત કેમ ન થયો? કઈ ભૂલ રહી ગઈ? એ વિચારે તો સત્પુરુષનું કહેલું માન્ય થાય. પ્રભુશ્રીજી કહેતા, ચોખ્ખો થઈને આવો. કામ, ધંધા, માન, પ્રતિષ્ઠા, ઘર કુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. આત્મા સિવાયની
સર્વ પ્રકારની વાસના છોડવી જોઈએ, બધેથી નિવર્તે, વૈરાગ પામે તો આત્મા શુદ્ધ થાય, સંકિત પ્રગટે. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું, નહીં એકે સદગુણ પણ મુખ બતાવું શું. સંસારથી તરવા માટે અનેક સાધનો છે, તેમાંના મુખ્ય ઉપરની ગાથાઓમાં વર્ણવ્યા છે. આ સાધનો રોજ વિચારી આરાધવાના છે. સંસારમાં જીવને બંધાવાના કારણો અનેક છે, તેમ છૂટવાના ઉપાયો પણ અનેક છે. જે જીવો મોક્ષે ગયા છે તે આ સાધનો આરાધીને મુક્ત થયા છે, પરંતુ મારાથી તો હજુ એક પણ સાધન યથાર્થ રીતે થયું નથી. વળી આત્માના અનંત ગુણો છે તે કર્મને લઈને અવરાઈ ગયા છે. જ્યાં સુધી મિથ્યાત્વ ટળીને સંકિત કે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સત આત્માનો ખરો ગુણ એક કે પ્રગટ્યો ન કહેવાય. દયા, શાંતિ, ક્ષમા વગેરેને તો હજુ ઓળખ્યા પણ નથી. મિથ્યાત્વ અવસ્થાના ગુણો પણ પરિભ્રમણના કારણ છે, તેથી પાપરૂપ જ છે, અવગુણ છે. એમ મારામાં પાત્રતા નથી, તેથી હે ભગવાન, આપને સન્મુખ આવતા પણ શરમાઉં છું. મારામાં એક કે ગુણ નથી અને આપ સર્વગુણ સંપન્ન છો, તો આપની સન્મુખ આવવાની દૃષ્ટતા સી રીતે કરું? કેવળ કરુણા મૂર્તિ છો, દિનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. છતાં હું તમારી સમક્ષ ઊભો રહેવાની હિંમત કરું છું, કારણ કે તમે સાક્ષાત કરુણારૂપ છો, દીન રાતના બંધુ છો, નાથ છો. જે નમ્ર ગરીબ થઈને શરણે આવે તેને તમે વિના વિલંબે સહાય કરો છો. તો હે પ્રભુ, હું મહાપાપી ને અત્યંત નિરાધાર છું. સંસારમાં આપના સિવાય મારું કોઈ નથી. અનાદિકાળથી સંસારરૂપી કૂવામાં હું પડ્યો છું. તેમાંથી બહાર કાઢવા મારા પર કૃપા દ્રષ્ટિ કરો, અથવા ગ્રહો પ્રભુજી હાથ, એટલે આપના બોધરૂપી હાથથી મને તારો. સત્પુરુષના બોધનું અવલંબન પકડી રાખે તો વિષય વિકાર અને પાપોથી જીવ પાછો વળે. તેને વિચાર આવે કે આ તો બંધનના કારણો છે ને મારે તો મોક્ષે જવું છે. સત્પુરુષ કરુણાને લઈને બોધ કરે છે. તેમાંનું એક શબ્દ પણ પકડાશે તો સંસારથી બચાશે. જ્ઞાનીના વચનો એવા બળવાળા હોય છે કે 25 વર્ષ શાસ્ત્ર અભ્યાસ કરતા ન સમજાય તે સત્પુરુષના યોગથી થોડા વખતમાં પ્રાપ્ત થાય. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. આ દુઃખરૂપ સંસારમાં અજ્ઞાનપણે હું ક્યારથી આથણું છું તેનો વિચાર કરતા કાંઈ છેડો હાથ લાગતો નથી. અર્થાત હું અનાદિકાળથી એ જ સ્થિતિમાં છું. કર્મને આધીન જન્મ મરણ કરું છું. હે ભગવાન, હું પરાધીનપણે સંસારમાં રખડી દુઃખી થઈ રહ્યો છું, પરંતુ મને સતનું ભાન થયું નથી. સંત અથવા સત્પુરુષનું ઓળખાણ થવું એ જ સંકિત છે. અનંતકાળથી ભ્રમણ કરતા છૂટવા માટે પ્રયત્નો કર્યા હશે, પરંતુ તે સાચા જ્ઞાનીની આજ્ઞાએ ન થયા. જ્ઞાનીનો જોગ ક્વચિત થયો ત્યારે સંસાર પ્રત્યે વૈરાગ ન થયો, તેથી તેમના કહ્યા પ્રમાણે ન વર્ત્યો. પરને પોતાનું માનવારું અભિમાન મુકાયું નહીં. જ્ઞાની સંત મળ્યા, તેમની ગુરુ તરીકે આરાધના કરી નહીં. સૃષ્ટિમાં જ્ઞાની તો અનંત થયા છે અને થશે, તે સગડા પૂજ્ય છે. પરંતુ જે જ્ઞાની સંતે બોધ આપી જ્ઞાન પમાડ્યું તે ગુરુ છે. તેમની સેવા સર્વાર્પણપણે આજ્ઞા આરાધનપૂર્વક કરવી જોઈએ. એ રીતે ગુરુ સેવા મેં કરી નથી.
સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. સદગુરુની આજ્ઞા સિવાય પોતાની મેળે અથવા કુગુરુના અવલંબને જપ, તપ, શ્રાવકપણું, દીક્ષા વગેરે સાધનો કર્યા તે સત્ક્રિયા હોવા છતાં સંસારમાં જ રખડાવનારી થઈ. કારણ કે તેથી વિવેક એટલે સ્વ પરનો ભેદ અથવા સંકિત તેનો અંશ પણ આવ્યો નહીં. આત્મહિત શું છે તે સી રીતે થાય તેની જરા પણ સમજણ પડી નહીં. મારે આ જ કરવાનું છે એવી સમજણપૂર્વકની સાચી શ્રદ્ધા ન આવી. સત્ય, અસત્ય, હિત, અહિત, કર્તવ્ય, અકર્તવ્ય વગેરેનો લેશ પણ વિવેક થયો નહીં. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. ધર્મ માટે જેટલા સાધનો મળી આવ્યા તે બધા કર્યા, પરંતુ તે બધા સાધનો આત્માને સંસારમાંથી મુક્ત કરવાને બદલે બંધન કરનારા નીવડ્યા. અસત સાધન હોવાથી શુભાશુભ બંધ કરી સંસાર વધારનારા થયા. હવે મારી સમજ પ્રમાણે તો એક કે ઉપાય બાકી રહ્યો નથી. છતાં આત્માને મુક્ત કરે એવું સત્સાધન શું તે હજુ જાણ્યું નથી. શાસ્ત્રમાં કહ્યું છે તે બધું કરી ચૂક્યો, પણ માર્ગ હાથ ન લાગ્યો. કેમ કે શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, પણ મર્મ કયો નથી. મર્મ તો સત્પુરુષના અંતરમાં રહ્યો છે, તે મર્મ સમજવો બાકી રહ્યો છે. તે સત્પુરુષની ભક્તિ દ્વારા સમજાય. સત્પુરુષે આચર્યો તે ધર્મ. ભક્તિથી સત્પુરુષના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજ આત્મબોધ થાય. જ્ઞાની આત્માના ઉપયોગમાં રહે છે, તેથી તેમને બીજું પ્રવર્તન કરતા પણ સંવર છે. આશ્રમમાં સંવર છે. સંવર એટલે આત્મામાં ઉપયોગ રહે, તેથી કર્મબંધન થતા અટકે. તે જેથી થાય એ સત્સાધન. તે જ્ઞાનીની અંતરચર્યા ઓળખતા સમજાય, ત્યારે પોતે આરાધી શકે. કૃપાદેવ જ્ઞાની હતા, કારણ કે તેઓ ઘણી વિકટ ઉપાધિઓ છતાં નિર્લેપપણે આત્મ સ્વરૂપમાં જ સ્થિર રહેતા. એ આશ્ચર્યકારી દશા સમજવા ભક્તિ જોઈએ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. બાળક હઠ લે તો જે માગે તે સિવાય બીજી ગમે તેવી કિંમતી વસ્તુથી પણ ન માને. તેમ જ્ઞાનીએ કહ્યું તે જ કરવું એવી રઢ લાગે. પ્રભુ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ, તે પામવા સિવાય બીજું કાંઈ ન ગમે. બીજા સર્વ કાર્યો પ્રત્યે વૈરાગ આવે. સ્વાભાવિક ઉપશમ એટલે સહેજે કસાયની મંદતા થાય. માત્ર આત્માની જ જોરણા થાય કે આત્મા જાણ્યા સિવાય જીવવું નથી. એમ મરણિયો થાય ત્યારે મિથ્યાત્વ ખસે એવું છે. સામાન્ય વ્રતાદિથી કાંઈ ન બને, પરંતુ તેવી લય લાગવા માટે પ્રથમ સદગુરુની ઉપાસના કરવી પડે. પ્રભુને પામવા ગુરુ કૃપા જોઈએ. નમસ્કાર આદિથી વિનય કરવો જોઈએ. નમ્રતા ન આવે ત્યાં સુધી પોતાના દોષો જણાય નહીં. સદગુરુના યોગથી તેમના ગુણો સમજાતા પોતાના દોષો જણાય છે. દોષ દેખાય ત્યારે તે કાઢવાનો પ્રયત્ન કરે. કાંટો ખૂંચે તો કાઢી નાખે તેમ. રાગ દ્વેષ રૂપી અનંત દોષો છે, પરંતુ તેની ખબર નથી. અજ્ઞાનને લઈને નિરાંતે ઊંઘે છે. સદગુરુ તેને જગાડે છે.
જાગે પછી પુરુષાર્થ આદરે. પ્રભુશ્રીજી કહેતા કે જાગ્યા ત્યાંથી સવાર. સદગુરુનો યોગ થયા અગાઉ પણ જીવે અવ્યક્તપણે ભગવાનને સતને જાણવાની ભાવના સેવી હોય છે. તેના ફળરૂપ મનુષ્યભાવ, સત્પુરુષનો જોગ વગેરે મળે છે. વળી સંસારમાં રોગ, મરણ વગેરે દુઃખના પ્રસંગમાં કલ્યાણ કરવાના ભાવ થાય છે. તેવામાં સારું નિમિત્ત મળી જાય તો આત્મા બળવાન થઈ આગળ વધે, પરંતુ તેવું નિમિત્ત ન બને તો ફરી બીજા પ્રસંગો, લગ્ન વગેરેના આવતા આવેલો વૈરાગ તદ્દન જતો રહે છે, ભૂલાઈ જાય છે. કેટલાક લોકો વૈરાગની ધૂનમાં જંગલમાં કે હિમાલય જેવા પર્વતની ગુફામાં જતા રહી એકાંત સેવે છે, પરંતુ ત્યાં પણ પરિણામ બદલતા ગમે તે વસ્તુમાં ફરી આસક્ત થઈ જાય છે. જેમ કે ભરતજી યોગ સાધતા હરણીના બચ્ચામાં મોહ પામી બંધાયા. આત્મ પ્રાપ્તિ માટે તીવ્ર ભાવ થયો હોય તે વખતે સદગુરુ મળે અને ઉપદેશ ગ્રહણ કરે તો વૈરાગ વધે. સત્પુરુષનો યોગ થયો, બોધ મળ્યો તો પછી સ્વચ્છંદ મૂકવો જોઈએ. બીજી બધી ઈચ્છાઓ છોડીને સદગુરુને શરણે રહેવું જોઈએ. પોતાના દોષ ઓળખી દૂર કરીને પાત્રતા લાવવી જોઈએ. પોતાનો દોષ જુએ નહીં અને અન્યના દોષો જોવામાં ખોટી થાય તો મળેલો યોગ વૃથા જાય. માટે સત્સંગમાં પોતાના દોષ કાઢવા કમર કસવી જોઈએ. આત્મા પામવા માટે લગ્ને લાગે, સદગુરુની આજ્ઞાએ વર્તાય અને પોતાના દોષો દૂર કરવામાં પુરુષાર્થ થાય તો આત્મા પ્રાપ્તિ થાય. તરવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવો યોગ મહાદુર્લભ છે. તે વૃથા ગયો તો ફરી મળવો મુશ્કેલ છે. અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? જે પોતાના દોષો વિચારે, અભિમાન મૂકે તો પુરુષાર્થ કરી શકે. રાગ, દ્વેષ અને અજ્ઞાનને વશ સમયે સમયે અનંત કર્મ બાંધી રહ્યો છે. જગતમાં જે દોષો દેખાય છે તે બધાએ મેં પરિભ્રમણ કરતા કર્યા છે. એ હજુ નહીં ચેતાય તો અનંત પરિભ્રમણ કરવું પડશે. એક આત્મા મારો છે, છતાં પરમાં અહમ તો મમત્વ થઈ ગયું છે અને ગાઢ કર્મને લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. મારે દોષે મને બંધન છે. તે સર્વ કર્મ બંધનનું કરતા હું જ અનંતકાળથી અનંત દોષોનું ઘર બની રહ્યો છું. દોષો કરવા અને તેનું અભિમાન કરવું એ અધમાધમનું લક્ષણ છે. તેમ હું મારું સ્વરૂપ ભૂલીને કર્મરૂપી દોષથી પ્રાપ્ત થયેલ કુળ, રૂપ, બળ, વિદ્યા, ધન, સંપત્તિ વગેરે બાહ્ય સામગ્રીમાં અભિમાન કર્યા કરું છું. ઉપદેશ સાંભળવા છતાં પણ હું મારા દોષો છોડતો નથી. માટે આખા જગતમાં મારા જેવો કોઈ અધમ પાપી નથી. કોઈની પાસે થોડા પૈસા હોય અને માને કે મારી પાસે પૂરતું છે તો વધારે કમાવા પ્રયત્ન ન થઈ શકે. મારી પાસે કાંઈ નથી, ઘણું મેળવવું છે એમ વિચારે તો મહેનત કરે. તે પ્રમાણે પોતાના દોષો વિચારી અભિમાન મૂકે તો આત્માના અનંત ગુણો, સત્સુખ વગેરે મેળવવા પુરુષાર્થ કરી શકે. જીવ અનાદિકાળથી ભિખારી જેવો છે. માટે હવે આત્મા પ્રાપ્ત કરવાની સામગ્રી મળી તો ચેતી જવું. અભિમાન મૂકીને પુરુષાર્થ ન કરે તો સાધનો મળ્યા છે તે વૃથા જાય અને જેમ ઊંચેથી પડેલો વધુ પછડાય તેમ સંસારમાં દીર્ઘકાળ રખડે. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ. સદગુરુ સંત સ્વરૂપ તુજ,
એ દ્રઢતા કરી દે છે. બધા દોષો દૂર થવાનો ઉપાય સદગુરુનું શરણ છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આત્મસિદ્ધિ ગાથા 18. તેથી પરમાત્માને ફરી ફરી નમસ્કાર કરીને વારંવાર એ જ માગું છું. શું? સદગુરુમાં દ્રઢ શ્રદ્ધા. વળી સદગુરુ સંતમાં ને હે પ્રભુ તારામાં ભેદ માનું નહીં. વળી સદગુરુ સંતમાં ને હે પ્રભુ તારામાં ભેદ માનું નહીં. આત્મજ્ઞાની સદગુરુ એ તારા રૂપ જ છે એમ નિશંકપણે માનું ને તેમને શરણે રહું. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે ને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગતાની પ્રાપ્તિ હોય છે. પત્રાંક 254. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ પરમ ભક્તિભાવ શરણભાવ જાગે ત્યારે સંકેત થાય છે. સદગુરુના ચરણની સેવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ દ્રઢ શ્રદ્ધા થાય એટલું માગું છું. આમ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીને માગ્યું કે સાચા સદગુરુની પ્રાપ્તિ અને તેમના પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થાય એવી કૃપા કર, કૃપા કર. મંગલ મૂળ સદગુરુ શરણ મુજ મનમાં હો સ્થિર, વિઘ્ન હવે હું નહીં ગણું વસે હૃદયમાં વીર. મંગળ મૂળ સદગુરુ ચરણ મુજ મનમાં હો સ્થિર, વિઘ્ન હવે હું નહીં ગણું વસે હૃદયમાં વીર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ શાંતિ શાંતિ શાંતિ. ઓમ. પરમ ઉપકારી પરમ પૂજ્ય લઘુરાજ સ્વામીએ ઉપદેશામૃતમાં 20 દોરાનું માતમ જે ગાયું છે તે વાંચું છું. ઉપદેશામૃત પાનું 103. ભક્તિ સ્મરણ વાંચનમાં નવરાશનો વખત ગાળવો અને ધર્મ માટે સવાર સાંજ 20 દોરા ક્ષમાપનાનો પાઠ વગેરે જે કરવાનું કહ્યું હોય તે ચૂકવું નહીં. પાનું 106. રોજ 20 દોરા ક્ષમાપનાનો પાઠ આલોચનાનું પુસ્તક વાંચવાનું બનતા જોગે કરશો. 20 દોરા ક્ષમાપનાનો પાઠ તો સાંજે કે સવારે ભણવા, તેનું ફળ અવશ્ય થશે. આત્માર્થે કરવું, બીજું કાંઈ ઈચ્છવું નહીં. પાનું 111. 20 દોરા ક્ષમાપનાનો પાઠ 6 પદનો પત્ર આત્મસિદ્ધિ સ્મરણ મંત્ર વગેરે સાંભળવા વિચારવામાં વિશેષ કાળ ગાળવા યોગ છે જી. પાનું 114. ભક્તિના દુઆ હે પ્રભુમાં અનુકૂળ જોગે જેટલો અવકાશ મળે તેટલો કાળ વૃત્તિ રોકી ઉપયોગની જાગૃતિ રાખી વર્તવું, સદવૃત્તિનું અનુસંધાન કરવું. પાનું 128. સંસાર ઉપરથી આસક્તિ ઉઠાવી લઈ પરમ કૃપાઉદેવ ઉપર, તેના વચનો ઉપર, તેની મુખમુદ્રા, તેના જણાવેલ સ્મરણ, 20 દોવા, સમાપનનો પાઠ, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ આદિ અપૂર્વ હિતના કારણ જે સત્સાધન છે તેનું સેવન નિરંતર કર્તવ્ય છે જી. પાનું 129. શ્રી સંતનો બતાવેલો માર્ગ જે પરમ કૃપાદેવની ભક્તિ, પરમ ઉત્કૃષ્ટ સાધન, જે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો મંત્ર
તથા 20 દોરા ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ, 6 પદનો પત્ર આદિ જે આજ્ઞારૂપ ધર્મ બતાવ્યો છે તેનું આરાધન જો કર્યા કરીશું તો અવશ્ય કલ્યાણ થશે. તેમણે બતાવેલું આપણા આત્માને કલ્યાણકારી અને સત્ય છે. તેમાં આપણે મતિ કલ્પના ઉમેર્યા સિવાય સ્વચ્છંદ રોકીને વર્ત્યા જઈશું તો અવશ્ય મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી મોક્ષ પામીશું. પાનું 133. 20 દોરા ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ અને 6 પદનો પત્ર એ અમૂલ્ય વાતો છે. હૃદયમાં કોતરી રાખી ઊંડી સમજણ કરવા યોગ્ય છે. તેમાં સર્વ શાસ્ત્રનો સાર આવી જાય છે. સમયે સમયે જીવ મરી રહ્યો છે તો જેટલો કાળ તે વચનો સાંભળવામાં જાય, તેના વિચારમાં જાય, તે જીવનું મરણ સુધારનાર સમાધિ મરણનું કારણ છે. પત્રાંત પાનું 138. 20 દોરા ક્ષમાપનાનો પાઠ, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ વગેરે ભક્તિ સ્મરણમાં નિત્ય નિયમિતપણે અમુક કાળ કાઢવા લક્ષ્ય રાખશો. પાનું 187. કૃપાઉદેવના વચન 20 દોરા અપૂર્વ છે. કૃપાઉદેવના વચન 20 દોરા અપૂર્વ છે, પણ જીવે સામાન્ય કરી નાખ્યા. અલૌકિક દ્રષ્ટિથી વિચાર નથી કર્યો. આવું ચિંતામણી રત્ન તે કાંકરાની માફક જાણ્યું. આ વચન કૃપાઉદેવની કૃપાથી મળેલા 20 દોરા આત્મભાવથી બોલવાના છે અને ઉપયોગમાં રહે તો કર્મની કોટ ખપે છે. પાનું 254. 20 દોરા ક્ષમાપનાનો પાઠ એ મહામંત્ર છે. તાલપૂટ 20 ઉતારે એવો મહામંત્ર છે. 20 દોરા ક્ષમાપનાનો પાઠ એ મહામંત્ર છે. તાલપૂટ 20 ઉતારે એવો મહામંત્ર છે. જો એનો ભેદી મળે અને માહિત થાય તો બધું થાય. જીવને શ્રવણ કરે તો વિજ્ઞાનપણું આવે. તેમ શ્રવણ કરવાથી ખબર પડે. તેથી કર્મ મૂકીને મોક્ષ થાય. આપણા બાપ દાદા કરતા આવ્યા છે તે કંઈ મૂકીએ તો કે તેમાં ધૂળ પડી. કરવાનું છે તે કર્યું નથી. પુરુષ સ્ત્રી એ કોણ છે? આત્મા છે. આત્મા પુરુષ સ્ત્રી ઢોર નથી. એ બધા વળગણ છે. એ તો મૂકવાના છે. માત્ર એક આત્મા જ છે. આ ઠપકો નથી પણ શિખામણ છે. 20 દોહા અને ક્ષમાપનાનો પાઠ કરવા જેવા છે. પાનું 297. તત્વજ્ઞાન કાલે લાવજો. તેમાંથી અવસરે પાઠ કરવા જેવું થોડું બતાવીશું. નાઈને જેમ ચંડી પાઠ બોલે છે તેમ ક્ષમાપનાનો પાઠ અને 20 દુઆ બતાવીશું. તે દરરોજ ભણવા તથા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એનો જાપ કરવો. પાનું 310. આ તત્વજ્ઞાનમાંથી દુઆ 20 છે તે મુખપાઠ કરવા ને રોજ બોલવા. બોલતા એવી ભાવના કરવી કે હે પ્રભુ, હું તો અનંત દોષનો ભરેલો છું. ક્રોધ, માન, માયા, લોભ, વિષય, પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. એવી
દિનત્વની ભાવના કરવી. બહુ સમજવા જેવા આ 20 દોહા છે. પાનું 380. ભક્તિના 20 દોહા. યમ નિયમ. બહુ પુણ્ય કર્યા પુંજથી ક્ષમાપનાનો પાઠ વગેરે રોજ ભક્તિ કરવામાં આવે તેથી કોટી કર્મ ખપી જશે, સારી ગતિ થશે. એકલો આવ્યો છે, એકલો જશે. ભક્તિ કરી હશે તે ધર્મ સાથે જશે. આત્માને સુખ પમાડવું હોય તો પૈસો ટકો કાંઈ સાથે આવશે નહીં. એક ભજન ભક્તિ કરી હશે તે સાથે આવશે. ઘણા ભાવ છૂટી જશે. માટે આ કર્તવ્ય છે, તેથી મનુષ્ય ભાવ સફળ થશે. પાનું 388. સર્વ શાસ્ત્રનો સાર, તત્વનો સાર શોધીને કહી દીધો છે. બહુ દુર્લભ. આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું. સર્વશાસ્ત્રનો સાર, તત્વનો સાર શોધીને કહી દીધો છે. બહુ દુર્લભ છે. આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું. 20 દોહા ભક્તિના છે તે મંત્ર સમાન છે. 100 વખત 1000 વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, 6 પદનો પત્ર, યમ નિયમ, આત્મસિદ્ધિ, આટલા સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે. રોજ ભણવા જરૂરના છે. જીવતા સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે એ તો ખોટી વાત છે, પણ તેમ જીવતા સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિ મરણ થશે, સંકિતનો ચાંદલો થશે. વધારે શું કહું. પાનું 403. આત્મજ્ઞાની હોય તે આત્મા જણાવે. આત્મજ્ઞાની હોય તે આત્મા જણાવે. પકડવા લાયક છે. એક વિશ્વાસ પ્રતીતિ અવશ્ય ત્યાં કલ્યાણ. ડાયા ન થવું. 20 ભક્તિના દોહા મહામંત્ર છે. યમ નિયમ સંયમ, ક્ષમાપનાનો પાઠ. 3 વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્મા જોવો. આત્મા છે જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાનીએ જોયો છે તે જ આત્મા. પાનું 411. 20 દોહા. આત્મસિદ્ધિ, ક્ષમાપના વગેરેનું મહત્વ અત્યંત છે. એ તો આત્મ સ્વરૂપ પામેલા આ કળીકાળમાં દુર્લભ એવા પુરુષની વાણી છે. એનાથી યથાર્થ સમજે આત્મ સ્વભાવ પ્રગટે છે. દેવચંદ્રજીના સ્તવનો પણ એક આત્મજ્ઞાની વાણી છે. છતાં પરમ કૃપાઓ દેવની વાણી એનાથી ચડિયાતી છે. એવા પુરુષ ઘણે કાળે થયા. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કાર રૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો તો તેમને ગુરુ કરી સ્થાપવા દ્રઢ શ્રદ્ધા કરવી. પાનું 428. 20 દોરા. ક્ષમાપના શીખે, રોજ બોલે તો ઘણું કલ્યાણ થાય. મનમાં સ્મરણ રાખે તો તેની કોઈ ના પાડે એમ તો નથી. માટે તે કરવું.
એથી ભવ ઓછા થાય, અંતે જન્મ મરણથી છૂટાય. પાનું 467. 20 દવા ચિંતામણી છે. જેમ વ્યવહારમાં પ્રસાદી વેચવામાં આવે છે તેમ પ્રસાદી છે. ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય કે માંદો ખાય તો પણ ગુણ કરે અને સાચો ખાય તો પણ ગુણ કરે, તેવી આ ઉદ્ધાર થવા માટે દવા છે. ભક્તામર વગેરે સ્તોત્ર છે, પણ 20 દવા બધાનો સાર છે. કોણે આપ્યા છે? પાનું 469. અમને મળેલું આપીએ છીએ, અમને મળેલું આપીએ છીએ. 20 દવા, ક્ષમાપના, 8 ત્રોટક છંદ, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ. કોઈ દાડો આ ભૂલશો નહીં. કરવાનું શું છે? સંકેત. સંકેત. સમાધિ મરણનું આ કારણ છે. સમાધિ મરણનું આ કારણ છે. કંઈ ન મને તો ભાવ રાખશો, ભાવથી શ્રદ્ધા થશે. માન્ય હોય તો ભાવ થાય છે. તે આત્મજ્ઞાન થતા સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ છે, એમાં સંશય નથી. પાનું 470. 20 દવા તે બધું કરાવશે. તે મંત્ર છે. ઘણી મુશ્કેલીએ જ્ઞાનીઓ પાસે સાંભળવાનું કદીક મળતું, તે અમે ઉઘાડી રીતે કહીએ છીએ. ખબર ન પડે પણ જ્ઞાનીઓ બધું કહી દે છે. 20 દવા તે બધું કરાવશે. તે મંત્ર છે. ઘણી મુશ્કેલીએ જ્ઞાનીઓ પાસે સાંભળવાનું કદીક મળતું, તે અમે ઉઘાડી રીતે કહીએ છીએ. ખબર ન પડે પણ જ્ઞાનીઓ બધું કહી દે છે. આ બધું શું છે? કર્મ ફૂટ્યા છે. કર્મ ઉદયમાં આવે છે. સંકલ્પ વિકલ્પ આવે છે. તે જણાય છે. ખાધું હોય તેવા ઓડકાર આવે. 20 દવા મંત્ર છે, તેથી તે રૂપ થવાશે. ગંભીરતા ધીરજ રાખવી. ગંભીરતા ધીરજ રાખવી. પાનું 474. કંઈ નહીં તો 20 દોરા ચંડીપાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. પાનું 480. આત્માર્થે તો કરવું જ. આત્માનો જ વેપાર સત્સંગ. આત્માનો જ વેપાર સત્સંગ. આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આખું જગત ત્રિવિધતાથી બળે છે. સુખ ક્યાં છે? બધા તોફાન છે. મહાદુઃખરૂપ છે. અમે તો બીજું કાંઈ કહેતા નથી. આત્માની વધારે સંભાળ રાખજો. આત્માની કાળજી, સમાગમ, પરિચય કરો. 6 પદનો પત્ર, 20 દોહા વગેરે ભણજો. કોઈ સાથે આવશે નહીં. મારો આત્મા જ કામનો, તે એકલો જ કામનો છે. આત્માર્થે કર્યું તે હિતાર્થે કર્યું, તે જ લેખામાં. માટે આત્માનો સત્સંગ કરવો ઘટે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ
કંઈ પણ લેવાની સરળતા નિષ્પૃહ છો, જેથી હું મન વચન કાયની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને દિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું. તે સફળ થાવ, સફળ થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી, લઘુરાજ સ્વામી મહારાજ.